જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફરી પાછું સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. અને આજે મિત્રો તમને વાત કરું તો 2 દિવસ સખત સુરતની અંદર મુશળધાર વરસાદ પડે. તમે આમ તો જુઓ, સવારથી શરૂ થઈ જાય સાંજ સુધી એક ધારો વરસાદ જ આવે છે. ત્યારે બહાર નીકળવું તો વિચાર કરો આપણે કેમ બહાર નીકળીને ઘરે આવીને આખા પલ્લી જવી. અત્યારે તો આપણે જવાનું છે દુકાને, તો મેં કીધું હાલો તો ત્યારે આપણે દુકાન જઈએ, વરસાદની અંદર દુકાન ખોલવી. તો તમે અંત સુધી જોજો, ઘણી મજા આવે એવો વિડીયો હશે. આ તો પાછું કાંઈક વિડીયો અંદર નવું જોજો, ટ્વિસ્ટ આવશે. ક્યારેક આવે છે, ક્યારેક વિડીયો અંદર ટ્વિસ્ટ નથી આવતું. હવે આખો દિવસ ડેઈલી રૂટીન છે, એટલે હવે શું કેવું તમને, તોય તમે જોતા રહીજો. અત્યારે સવારના પોરની અંદર વરસાદના કારણે જો જે કોઈની દુકાન ખુલ્લી નથી. આપણે પણ અત્યારે જો સવારના પોરની અંદર જે દુકાન ખોલી નથી, અત્યારે આવ્યો હતો, મેં કીધું કોઈની ખુલ્લી નથી. અત્યારે સવારે જે કોઈ દુકાન ખોલી નથી. પહેલી જો આપણે દુકાન આપણે ખોલી નાખી છે, આજુબાજુ હજી કોઈ ખોલી નથી. વરસાદના કારણે કોઈ કસ્ટમર ઓછા આવે એટલે હજી કોઈ દુકાન જ ખોલી નથી. આપણે મેં કીધું કસ્ટમર આવે કે ન આવે, આપણે દુકાન ખોલી નાખવાની છે, કેમ કે પછી કસ્ટમર આવશે ત્યારે ખુલ્લી હોય. એટલે મેં તો ખોલી નાખી, બધા પછી ધીમે ધીમે ખોલી. બપોરે જમવાનો સમય થઈ ગયો, નીકળી જાઉં ઘર તરફ. લાગી હતી બહુ ભૂખ, રસ્તા અંદર ભાઈ મોરો આવવા દીધી. 1 વાગી ગયો, અત્યારે ભૂખ લાગી હતી. આવી જાય ઘરે આવી, ઘડી ખાઈ પી નીરજ ઘડી આરામ કરવા. નીરજ જવું છે ત્યારે કાંઈ ઉતાર છે નહીં, 2-2:30 વાગે જવું ઘડે કોઈ જવું છે, ખાઈ પી થાકી જાય. અત્યારે મિત્રો આપણે જમીન મેં કીધું ઘડીક આરામ કરવા, 3 વાગે જ આરામ કરતા ત્યાં. હવે 3 વાગે જવાનું છે આપણે પાછું શોપ ઉપર. આજ પાછું રાત્રે એક બર્થડે પાર્ટી અંદર જવાનું છે શૂટિંગ માટે આપણે. તો અત્યારે તો હું જાઉં છું શોપ ઉપર, ઘડીક ત્યાં જઈને ખોલીને બેવી. અત્યારે તો આપણે લક્ષ્મણનગરનું માર્કેટ બહુ ડાઉન છે વરસાદના કારણે. જો હું તમને બતાવું, ચાલો લઈ છે. અત્યારે ખાલી દુકાનો ખુલ્લી છે, પબ્લિક ક્યાંય નહીં. આ જો થોડુંક બહાર જવાનું તો આપણે કામ છે, લાઈક વિડીયો શૂટિંગ માટે બર્થડે પાર્ટીનો. એટલે આપણે ઘરે વહેલા આવી જશે. અત્યારે ઘડી ફ્રેશ થઈ જાવ, પછી જવું છે આપણે ત્યાં રેડી ને આપણે એડ્રેસ મોકલાશે હમણાં, પછી આપણે જઈએ. આપણો રાત્રિનો શૂટ ત્યારે મેડ ઓવર ગ્રીલની અંદર હતો. અહીંયા આપણે બર્થડે શૂટ માટે આવ્યા હતા. ખૂબ સરસ એવું રેસ્ટોરન્ટ છે. અહીંયા આપણને એક પાસ આપે છે, જેનાથી અંદર જો બધી જાતનું જમવાનું હોય, જેમ કે ઢોસા, ભેળ, પાણીપુરી, મંચુરિયમ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, બધી ટોટલિંગ આઈટમ. અત્યારે જો ભેળ લેવા આવ્યો હતો, મેં તમને બતાવું. ભાઈ સરસ મજાની ભેળ બનાવે છે. પછી અહીંયા જો પાણીપુરી વેચે છે ભાઈ, એની પાસે આપણે પાણીપુરી પણ ટેસ્ટિંગ કરી. ત્યાર પછી જ્યારે આપણે પાણીપુરી ટેસ્ટિંગ કરીને મેં કીધું હવે ખાઈ લેવી થોડીક પાવભાજી. ત્યાં તો પાવભાજી બનાવતા હતા ભાઈ. આ બાજુ ઢોસાના પાપડ બને છે. અહીંયા નરમ ને કડક પાપડ આપણે બનાવીને આપે. આ બાજુ પાલકવાળા ઢોસા બને છે, પાલક ઢોસા, મસાલા ઢોસા અને પાલક ઢોસા બે અહીંયા બને છે. તો અત્યારે ઘણું મોટું એવું રેસ્ટોરન્ટ હતું, ખૂબ સરસ એવું રેસ્ટોરન્ટ હતું. પછી આ રેસ્ટોરન્ટને અત્યારે આપણે બાય કહીને રાત્રે મોડું થઈ ગયું એટલે નીકળી જાય ઘર તરફ. બાય.